સમગ્ર ગુજરાતમાં ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો। ત્યારે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આજે 5 દિવસ વીતવા છતાં પણ પોલીસને એક પણ શખ્સને ઝડપવામાં સફળતા મળી નથી। ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુનિયર અને સિનિયર ડોક્ટર મળીને 9 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। 4 કલાક સુધી રેગિંગની ઘટનામાં હજુ સુધી એક પણ શખ્સ હાથ લાગ્યો નથી। 5 દિવસ વીતવા છતાં પણ એક પણ શખ્સ નહીં ઝડપાતા અને અપહરણવાળી કાર પણ નહીં મળતા પોલીસ તંત્ર સામે વિદ્યાર્થી વર્ગમાંથી સવાલો સાથે આરોપ લગાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, જેને તપાસ કરવાની છે તે પીએસઆઈ એપી ચૌધરી રજા ઉપર છે। તમારી નૈતિક પૂરા ચાલીને છે। ઓકે